જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અનિતા, હા તું તો હાવ ભોરી છો મારા બાપ. કેમ? તું જી માગે ને એ પરબારું દઈ દે. કોઈ એમ કે બેન બહાર આવો તો સીધી બહાર જા. બેન મારે ભેગા આવો તો હાલો. ઓલા બેને સુંદરી માગી તો તરત સુંદરી દીધી. અટાણે છે ને કોઈનો ભરોસો નહીં. મને કે ને હગો છે ને એ દુઃખમાં સાથ, સુખમાં છે ને સાથ દે અને દુઃખમાં છે ને ચેટો ભાગે. હાસો હગો તો કેને કહેવાય ખબર છે તમને? એ જે દુઃખમાં સાથ દીધો ને એ હાસો હગો. બાકી સુખમાં સાથ દે ને દુઃખમાં ચેટો ભાગે ને અને મોઢેથી તારે મોઢે અનિતા મીઠું મીઠું બોલે, પેટ પાછળ સુરો ખોહે. એ અટાણે દુનિયાને તમે ન જીતો. દુનિયા છે ને દોરંગી છે. કોઈ એમ કે અનિતા તું બહાર આવી તો અટાણે કોઈનો ભરોસો ન કરાય. અનિતા હું તને હાસી શીખામણી દઉં. હું તો આ બેઠી છો વાયખાને તારા તું એકલે વન તને એમ કે બેન અહીંયા આવો તો તને હું ગાડી અને તારા કાનમાં કે હાથમાં પહેર્યું છે ને બધા બધું લઈને વહી જાય. હું તમને હાસી શીખામણી દઉં. પછી તમને સુખ લાગે કે દુઃખ લાગે એ તમારે વિચારવાનું. હું તો સૌ તારે તમારું બધાનું ધ્યાન રાખે. પછી તો મારો રામ રાખે બધાના રખવાડા કરે. હું કરી હું પણ હું તમને એટલું કહું છું આ દુનિયા છે ને હગ્ગાનો કે કોઈનો ભરોસો કર્યા જેવો નથી. તમારે મોઢે તો એમ કે અનિતા આમ છે હો અનિતા આમ કરવું જોઈએ પણ પેટમાં હાથે જ નહીં ખાતી હોય. માણે કે ને મુખ મેં રામ બગલે મેં સરી, રામનું નામ ને દાનત મૂવી. અત્યારે કોઈનો ભરોસો ન કરે. હું તો એટલું જ કહું કે કોઈ એક છે ને કોઈ વાત કરી હોય હા કરવાની. હા ઓકારો કરો તો તમારા માણે કે ને હા કહી તો હાથ કપાય, ના કહી તો નાક કપાય. એટલે આમાં તો બધી રીતે આપણે ભેટમાં આવી એ કરતા હું તો એમ કહું ચેતતા સદાય સુખી. જો નીતા તને એક વાત કરું, તારા જેવી એક ફરી આમ સોસાયટીમાં તો હમામાં બિચારી બાઈ રહેતી હોય એટલે હમામાં કામ કરતી હોય બાઈ વાતો કરતી હોય. એમાં બેન એક બિચારા બાણે જોલી સોસાયટીમાં કહું છું એ સોસાયટીમાં બેન કપડાં ધોતા હતા. તારા જેવી છોકરી એવી કે બેન મારે સલવાર ઊંધી પહેરાઈ ગઈ છે એ મને હવરે કરવા તમારા રૂમમાં પહેરવા દેવો. એટલે બાઈઓને તો એમ હોય ને કે આ તો છોકરી છે એમાં શું વાંધો. પણ અટાણે છોકરીઓનો કે બાઈઓનો કોઈનો ભરોસો નથી કરાવ્યો. ધનનો ભરોસો કરાવી દેવો એવું નથી પણ બાઈઓને કે છોકરીનો કોઈનો ભરોસો કરાવી દેવો. ઓલી બેન બિચારી કે આ તમે તારા બદલાય એની બેન જા અંદર વૈદા રૂમમાં કોઈ નથી. પછી એ છોકરીને કારા કામ કરવા માટે પૂછ્યું માસી કોઈ આવે એમ નથી ને મારા માસા આવે એમ નથી ને ભાઈ આવે એમ નથી ને. તો એને કીધું બધા તો હવો ને કામે વહી ગયા, ભાઈ ભણવા વહી ગયો છે, તારા માસા નોકરીએ વહી ગયા છે ને કોઈ નથી ઠેઠ 12 વાગે આવશે. એમ કરીને અંદર ગઈ તો ખોટો કહે કે માસી અહીંયા લાઈટ ક્યાંથી થાય છે, લાઈટ થતી નથી. તો એ બેસાડી લાઈટ કરવા ગઈ અને સિંહમાંથી કંઈક કાઢીને અને હુંગાડી દીધું. બેભાન કરીને અને કાનમાંથી બૂટી અને હાથમાંથી બંગડી અને કબાટમાંથી પૈસા કાઢીને અને લાઈન વાગી અને ઓલે બાઈ નળ સામે સોસાયટી વાળા બેન કે આનો નળ એટલો બધો ચાલુ અને આ કયુના અંદર વહી ગયા, નળ ભૂલી ગયા કે હું તે હાલતી જાઉં. તો બાઈ બિચારી બેભાનમાં પડી. પછી એને તો ફોન કર્યો, બધાને થોડો કરીને ભેગા કર્યા અને કાનમાં દો તો બુટી નંબરે, ચેનમાં ડોકમાં દો તો ચેન નંબરે, કબાટ ખુલ્લો, લુગડા વેર વેખેર પડેલા. જો એવું અટાણે થાય. અટાણે હું તમને એ જ કહું છું કે આ બધા આવે બેન તમે 5 મિનિટ બહાર આવો તો ભાઈ મને છે ને ટાઈમ નથી. મારે અટાણે ઘરના આવ્યા છે મારે બધાની તૈયારીમાં છો, હું ખાવાનું બનાવવાનું બાર રસોઈ બનાવવાનું, મારે 5 મિનિટનો ટાઈમ નથી. તમે લઈ આવ્યો તો અમારા ઘરમાં આવી કીધા એવી રીતે કરીને અને ઉતરવાડ દેવાનો કોઈ અત્યારે જમાનો નથી. આપણે જ ત્યાં ઓલો ગેસવાળો ખોટા નંબર લઈ ગયો તો ભોરી એ પ્રમાણે આપણા ઘરના નંબર એને આવ્યો હું ગેસ રિપેર કરવા આવું છું. એ તો ભગવાનની માતાજીની કૃપા આપણી માટે એ હું વળી તું દહીંનું મૂકવા કરીને સીધી વહી આવી નકર તેથી મને પતાવી દે. લ્યો હું મારી માથેથી કહું તેથી ઘરમાં કરી ગયો કે મેં કોઈ એને એમ કહું છું એટલે ભાઈ મેં કીધું આવા ઘણા ઠેકાણા કિસ્સા બને છે. તમે ગેસવાળા છો ને રિપેર કરવા આવ્યા ને કે તમને કાલ બા ફોન નતો આવ્યો. ફોન તો આવ્યો તો ફોન નંબર તો ગમે ત્યાંથી ગોતી લે માણા, ગમે ત્યાંથી ફોન નંબર તો ચડી દે. તોય હું મને એનો વિશ્વાસ નહોતો. મને અંદર એવું સુધી ગયું કે આ કંઈક ગમે એમાં ડાયરમાં કાણું છે. તો ખોટું ઘરમાં ગયો ઘડી બાઈને આવે ઘડી થાય કે તમે ભાઈ હું હું કરું છું એ કે ટાવર નથી પકડાતું, આમાં આ નથી આવતું. શું નથી આવતું નીતા? ટાવર નથી આવતું ને કે આમાં કવરેજ નથી આવતું. હા મને તો પછી કોકને ફોન કરીને બોલાવતો હતો. આ કોકને બોલાવતો હતો એટલે અમને એમ શંકા કરી એટલે અમે ખોટું કીધું કે નરેશને ફોન કર્યા એટલે આવે એટલે આને ખોટો નરેશને ફોન કર્યો
કે કઈ આવો છો હોય કે ફૂગવા લેવો એટલે ઈ ભાગ્યો નકર મારી નાખત તમારા ગળામાં ને બધું પહેર્યું હતું ને લઈને ભાગત હા કાનબાન તોડી નાખે હા કાનમાં તોડી નાખે શું કરે અટાણે એટલે જ હું કહું છું બધાને કહું છું કે ધનનો ભરોસો કર્યા જેવું નથી એવું નથી ધનનો ન કરવો બાઈઓને ન કરવો છોકરીને ન કરવો જો તો આપણને એ શિખામણ આપી છે ભાઈ કે કોઈનો ભરોસો ન કરવો. અત્યારે દુનિયામાં ભરોસો કર્યા જેવું છે જ નહીં જેન્ટ્સનો કે નહીં લેડીઝનો. કેમ કે છોકરાઓને કેવા ઉપાડવાના કેસ હાલે છે, કેવા છેતરપિંડીના કેસ હાલે છે, કેવા ચોરીના કેસ હાલે છે. બાયું હોતે ને ઘરમાં આવીને છેતરપિંડી કરીને ચોરી કરીને વયા જાય. બોલો એટલે મમ્મી એમ કે તું તો હાવ ભોળી છો કે તું તારું તમારે હું બેઠી છું ત્યાં સુધી તો ઉપાધિ નથી, પછી તો એ કે હું કરું એ કે તને તો એમ કે બાયનાનું એકવાર હમણાં છે ને શેમ્પુ વાળા આવ્યા એટલે મને કે તમે બહાર આવો તો એટલે હું બહાર ગઈ એટલે મને કે હવે તમારો નંબર આપો તો એટલે મેં વળી નંબર આપ્યો બેન છે ને હું નંબર આપ્યા એટલે મને કે તમારે એ કે તમારામાં એ કે ઓલા આવ્યા છે શું કહેવાય કોડ નંબર આવ્યા છે એટલે મેં આપ્યા. પછી મને મેં વાત કરી નરેશને હું કોઈ બેન આવ્યા હતા વિચારવાની કે મને અમને એ કે મળે એમાંથી ની કે એટલે અમે અમારા ઉપર કંપનીમાં મોકલવાના હોય એટલે અમને મળે એ કે એટલે આ પોઈન્ટ મળે એટલે મેં નર્સે કીધું કે કોઈ દી કોઈને આપતી ની મોબાઈલ નંબર ને એમાંથી ઓલા કોડ નંબર આપતી ને એમાંથી બે બેંકમાં ખાતામાં પૈસા છે ને બધા વયા જાહે એ કે આમાં કે કોઈ અત્યારે છેતરાવાય નહીં, આમાં બહુ ધ્યાન રાખવું પડે. એટલે પછી એવા તો કેટલા આવતા હોય. એક તો પ્રકૃતિ નાની હતી ને ત્યારે માગવા આવ્યા એટલે એ કે ખાવું છે એટલે અમે ખાવાનું માગે ને એટલે ખાવાનું દઈએ એટલે મમ્મી એમ ખાવાની ડીશ ને બધું દીધું કે ખાઈ લ્યો બાય બેસી કે એમ નહીં મને કે પ્રકૃતિ રમતી હતી એટલે મને કે અંદર આપો ફળિયામાં એટલે ફળિયામાં હોય ને છોકરી ઉપર ધ્યાન હતું લઈને લઈ જાવી હતી. એવા ઘણા કેસ થાય છે એટલે જોવું પડે, ધ્યાન રાખવું પડે. એમાં તો તમે જોતું સિટીમાં ને ગામડામાં એવા કેસ થાય છે એટલે ખાસ કરીને ધ્યાન રાખવું જોઈએ. કાંઈ છેતરાય નહીં ને એને તો ખાસ ધ્યાન રાખવું પડે. તો ચાલો તમને મારો વિડીયો કેવો લાગ્યો છે તે જરૂર જણાવજો. બસ આવા નવા વિડીયો જોવા માટે મારી તમે ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. આજે બાએ ખાસ ઇમ્પોર્ટન્ટ આપણે અગત્યની વાત કરી છે જે જીવનમાં ઉતારવા જેવી વાત કરી છે. તો તમને કેવી લાગી છે તો જરૂરથી જણાવજો. અને રોજે નવા વિડીયો અમે તમારી સમક્ષ અપલોડ કરીએ છીએ એટલે તમારા સાથ સપોર્ટ અને સહકારની જરૂર છે. તમે સાથ સપોર્ટ અને સહકાર આપી રાખજો. અને મારા જો શોર્ટ વિડીયો અપલોડ કરું છું, લોંગ વિડીયો અપલોડ કરું છું અને એક લાઈવ કરું છું. જો ડેઈલી લાઈવ કરું છું 1 કલાક કરું છું એટલે બધા સપોર્ટ આપજો. અને મને વિશ્વાસ છે કે મારા ભાઈ બહેનો બધા મને સપોર્ટ આપશે. તો ચાલો હવે આ વિડીયો તમને જો કેવો લાગ્યો હોય તો બધાને શેર કરજો, કેમ કે શેર કર્યા જેવો છે. શેર કરજો, બધા સુધી પહોંચાડજો. તો ચાલો બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ અને બધાને બાય બાય.